કોકરોચ જનતા પાર્ટીએ ગઈકાલે સંસદ ભવન સુધી માર્ચનું આયોજન કર્યું હતું, પરંતુ એ તમામ પ્રયાસો કરવામાં આવ્યા કે સંસદ ભવન સુધી માર્ચ ન પહોંચે અને તેમનો અવાજ સંસદમાં પણ ન પહોંચે. પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને ગઈકાલ રાતથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ પુરવાર કરે છે કે સંસદની અંદર બેસી ગયા છે પ્રદર્શનકારી અને સંસદની અંદર એ અવાજ ઉઠ્યો છે. પણ આ વિદ્યાર્થીઓ નથી અને આ એવા પ્રદર્શનકારીઓ નથી, આ એ આંદોલનકારી છે જે ખુદ સાંસદ છે અને આખી રાતથી ભર વરસાદમાં એક છત્રી લઈને આંબેડકરની મૂર્તિ નીચે સંસદની અંદર બેઠા છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા અને સરકાર પાસે અકાઉન્ટેબિલિટી માંગવા. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કોકરોચ જનતા પાર્ટીનો મુદ્દો શું હતો, હેતુ શું હતો કે સંસદ ભવન સુધી તેમનો અવાજ પહોંચે, જે જવાબદેહી માંગી રહ્યા છે, જવાબદેહી લેવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને તેમનો અવાજ સંસદ ભવન સુધી પહોંચે. પરંતુ પોલીસ દ્વારા એ તમામ પ્રયાસો કરવામાં આવ્યા કે જે આંદોલનકારીઓ છે તેઓ સંસદ ભવન સુધી ન પહોંચે. ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, લાકડીઓ મારવામાં આવી, લાઠીચાર્જ થયો. આ સિવાય એવા દ્રશ્યો આપણે જોયા કે જે જોઈને કદાચ આપણું હૃદય દ્રવી ઉઠે. પરંતુ આ તમામ દ્રશ્યો બાદ રાત્રે એક બીજું દ્રશ્ય સામે આવ્યું જેણે કદાચ આ આંદોલનને સંસદ ભવન સુધી પહોંચાડી દીધું. સાંસદ ચંદ્રશેખર તેઓ છત્રી લઈને ભર વરસાદમાં સંસદની અંદર આખી રાતથી લઈને સવાર સુધી બેસી રહ્યા, એ જ માંગ સાથે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. આ સિવાય પોલીસ દ્વારા જે બર્બરતા કરવામાં આવી છે, જે ક્રૂરતા આચરવામાં આવી છે, જે રીતે વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવવામાં આવી છે, એમના માથા ફોડી દેવામાં આવ્યા છે, તેને લઈને પોલીસ સામે પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોઈ નહોતું એમની સાથે. આખી રાત તેઓ એકલા બેઠા, હાથમાં એક છત્રી હતી અને ઉપર આંબેડકરની મૂર્તિ હતી અને આખી રાત તેઓ આ વિદ્યાર્થી માટે બેસી રહ્યા. એક બાજુ વિદ્યાર્થીઓ જંતર મંતર પર બેઠા હતા અને બીજી બાજુ ચંદ્રશેખર સાંસદની અંદર આ અવાજ લઈને બેઠા હતા. અહીં એ દ્રશ્ય જોયા અને ત્યારબાદ ચંદ્રશેખર આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, આ પ્રકારેનું વિરોધ તેમનો જે છે તેના વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. कल जो प्रोटेस्ट हुआ, जो बगावत की हुकूमत की तानाशाही के खिलाफ नौजवानों ने अपने हक अधिकारों के लिए, उसमें जो ब्रुटलिटी यूज की गई, जिस तरह की मारपीट की गई, जिस तरह सर फोड़े गए, जिस तरह कपड़े फाड़े गए बच्चों के, जिस तरह से बहुत सारे बच्चे घायल हैं, जो पुलिस के साथी घायल हैं, मुझे उनके लिए भी पीड़ा है, उनके लिए मैं प्रार्थना करता हूँ. लेकिन ये आवश्यकता क्यों पड़ी, ऐसा क्यों हुआ, क्यों उनसे संवाद नहीं हुआ, क्यों इतने दिन इंतज़ार किया गया कि नौजवान सड़कों पे आ जाए. वो हमारे देश के युवा थे, वो कोई बाहर दूसरे देश के युवा नहीं थे. उनके मन में इस तरह की क्रोध क्यों पैदा हुआ, सरकार को इस पर सोचना चाहिए. उनकी डिमांड्स हैं, उन डिमांड को सुनना चाहिए. आप युवाओं को लाठी से, जो विरोध है उनका, उसको लाठी से नहीं कुचल सकते हो. तो मैंने जब बच्चों को देखा, उनकी हालात देखी, मुझसे नहीं रहा गया, तो मैं आके बैठ गया यहाँ, क्योंकि ये डॉक्टर बाबा साहब अम्बेडकर की जो स्टैचू, ये शक्ति देती है हम लोगों को लड़ने की, संविधान हमें शक्ति देता है. तो मैं यहाँ के बैठ गया, रात भर से बैठा हूँ, पूरी रात से बारिश हो रही है, इसलिए बैठा हूँ कि मैं उन बच्चों को सपोर्ट करने के लिए यहाँ बैठा हूँ जिनके साथ अन्याय हुआ है. और मैं फिर कह रहा हूँ, सरकार को उनको सुनना पड़ेगा, सरकार को उनके दर्द का निवारण करना पड़ेगा. सरकार उनको लाठी से नहीं दबा सकती. कितनी गोलियां चलाओगे, किस पे गोलियां चलाओगे? અહીં તમે ચંદ્રશેખરને સાંભળ્યા. હવે આ એ જ સાંસદ છે જે અત્યારે પોલીસની બર્બરતાનો વિરોધ કરી રહ્યા છે અને આ એ જ સાંસદ છે
જેમણે પોલીસને જે વધારે પડતું કામ કરાવવામાં આવે છે તેના માટે પણ સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો. એટલે જે પોલીસના માટે અવાજ ઉઠાવે છે એ જ પોલીસ અત્યારે જે સંસદની બહાર જે વિદ્યાર્થીઓ છે જેમની સાથે તેઓ ઊભા હતા તેમની ઉપર લાઠીઓ વરસાવી હતી, તેમના માથા ફોડી દેવામાં આવ્યા હતા. એટલે સાવ વિરોધાભાસ વસ્તુઓ જોવા મળી હતી. ચંદ્રશેખરે અત્યારે સંસદ ભવનમાં જે આંદોલન કર્યું તેના પડઘા સોશિયલ મીડિયાથી લઈને દેશભરમાં ઉઠી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સોનમ વાંગચુકની જે માંગ હતી કે મારો અવાજ સંસદની અંદર જવો જોઈએ, આ મુદ્દો સંસદની અંદર જવો જોઈએ, એ મુદ્દો સંસદ અંદર પહોંચી ગયો છે. સંસદની 4 દિવાલોની બહાર જે બર્બરતા થતી હતી એ બર્બરતાને લઈને અંદર વિરોધ કરવામાં આવ્યો છે અને હવે આ વિરોધ સંસદની 4 દિવાલોની બહાર નહીં પરંતુ દિવાલોની અંદર પહોંચી ગયો છે. અને આજે ફરી ચોમાસું સત્રનો બીજો દિવસ છે ત્યારે કદાચ સંસદ ભવનની અંદર પણ આ મુદ્દો ગુંજી શકે છે. આખો વિડીયો તમે જોયો ચંદ્રશેખરનો ગઈકાલ રાતથી અત્યારે સવાર સુધીનો જે વિરોધ હતો એ પણ તમે જોયો. હવે આખી ઘટનાને લઈને ચંદ્રશેખર દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.